હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છે તારીખ 23/12/2023ના રોજ લેવામાં આવનાર ધોરણ 8 ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરેલ છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી ઝડપથી શેર કરી દેજો, જેથી તેઓ પણ આ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી શકે। તો શરૂઆત કરીએ ધોરણ 8 ગુજરાતી એકમ કસોટીનું પેપર। પ્રશ્ન 1 છે કે નીચેનો ફકરો વાંચી આપેલા પ્રશ્નોના ઉત્તરો લખવાના છે। તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે અને એની નીચે કેટલાક જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ ચા છોડી દેનારનો સંકલ્પ કેટલા દિવસ સુધી ટક્યો? તો ચા છોડી દેનારનો સંકલ્પ 3 અઠવાડિયા સુધી ટક્યો। બીજો પ્રશ્ન, ચા ના પીવાનો સંકલ્પ લેનાર વ્યક્તિને કોણ કોણ ચડાવી ન શક્યો? તો માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગીનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો, કોઈ એમને ચડાવી ન શકે। ત્રીજો પ્રશ્ન, કયા દિવસે લોકો મોટાભાગના સંકલ્પો લે છે? તો બેસતા વર્ષના દિવસે લોકો મોટાભાગના સંકલ્પો લે છે। ચોથો પ્રશ્ન છે કે ભગીની એટલે કોણ? તો ભગીની એટલે બહેન થશે। પાંચમો છે કે એક જણે ક્યારથી ચા છોડી દીધેલી? તો એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી। ત્યારબાદ પ્રશ્ન 2 કે નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો? તો એ આવશે ઉષ્ણસ। બીજું છે કે લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે? તો જવાબ આવશે કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતો। ત્રીજો પ્રશ્ન છે કે ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું? તો એ આવશે વિરહ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, ચા છોડી દેનારના સંયમનો મહિમા સ્વર્ગમાં પહોંચતા કોનું આસન ડોલી ઉઠ્યું? તો આવશે ઇન્દ્રનું। સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો જવાબ આવશે ધંધાર્થે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા જે કૌંસની અંદર શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો સદાના ગંગામાં સ્વરૂપ ખાલી જગ્યા ફોઈ, તો એની અંદર આવશે ઘરડા। એન્જિન બગડ્યું ખાલી જગ્યા છટક્યો, તો એની અંદર જવાબ આવશે મિજાજ। કોઈ ધન્ય પડે એ ખાલી જગ્યા માટે સંકલ્પ કરી નાખે છે, તો એ આવશે અહીંયા આત્મસુધારણા। ચોથું છે કે શરદ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તો એ આવશે ચાંદણી। પાંચમી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા જોયો વિરહ પછી પડી બેસી પગથિયે, તો અહીંયા આવશે ગૃહવ્યાપી। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું છે કે નવોઢા ભારિયાઓ એટલે કોણ? તો નવોઢા ભારિયાઓ એટલે નવપરિણીત સ્ત્રીઓ અથવા તો પત્નીઓ। બીજું છે કે એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ કેવી કહી છે? તો વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદ સ્મિતવતી કહી છે। ચોથો પ્રશ્ન છે કે ઇન્દ્રનો ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? તો લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો। પાંચમો પ્રશ્ન, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો દિવાળીની રજાઓ પૂર્ણ થાય છે અને ધંધો કરવા માટે એટલે કે ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો હવે વિદાય લઈ રહ્યા છે। ત્યારબાદ પ્રશ્ન 5
કે નીચેના પ્રશ્નોનો માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. એમાં પહેલું છે કે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખવાની છે, ગમે તે બે. તો અહીંયા જો સુધારેલી જોડણી તમે જોઈ શકો છો કે ભાઈ નિયમિત છે, દિવાળી છે, મિજાજ છે અને ધનુષ છે. ત્યારબાદ બીજું છે કે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે, ગમે તે બે. તો રજનીનો સમાનાર્થી થશે રાત્રિ, જનકનો સમાનાર્થી થશે પિતા, જિંદગીનો સમાનાર્થી શબ્દ થશે જીવન અને મબલક એનો સમાનાર્થી શબ્દ થશે પુષ્કળ. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આમાં આપણે ગમે તે એક લખવાનો છે. એમાં પહેલું છે કે વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ. તો અહીંયા સ્વ એટલે કે ગંગામાં સ્વરૂપ આવશે. બીજું છે કે કસરત કરવામાં શૂરવીર, તો વ્યાયામવીર આવશે. ત્યારબાદ પોતાની જાતને સુધારવી તે, તો એ આત્મસુધારણા અને રસ વગરનું, તો આવશે નીરસ. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે, ગમે તે એક. કે માયા મૂકવી, તો સ્નેહ અથવા મમતા મૂકી દેવી એવો અર્થ થાય છે. વાક્ય છે કે દરેક વ્યક્તિએ મૃત્યુ પહેલાં સંસારની માયા મૂકી દેવી જોઈએ. બીજું કબજો લઈ લેવો, તો અધિકાર જમાવવો એવો એનો અર્થ થાય છે. કે ચોરોએ બંદૂકની અણીએ ઘરના માણસોને ડરાવીને ઘરનો કબજો લઈ લીધો. ત્યારબાદ આગળનું છે કે અનંતમાં ચાલ્યા જવું, એટલે કે અવકાશમાં વિલીન થઈ જવું. આગળ એનું જે વાક્ય જોઈએ તો માર્ગ અકસ્માતમાં ઘવાયેલા દાદા દાદી અનંતમાં ચાલ્યા ગયા. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. એટલે અહીંયા 2 આપેલા છે, એમાંથી આપણે કોઈ પણ એકને કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે. તો તમે અહીંયા શબ્દો જોઈ શકો છો. એનો ઉત્તર આપણે જોઈએ તો પહેલું અમરપટ્ટો, ઉત્સાહ, ક્રોધ, ગીતા ભક્તો, નાગલોક, પૂર્ણિમા અને વાતાવરણ આવશે. બીજાની અંદર ગંગા સ્વરૂપ, દિવાળી, પગથિયું, બપોર અને સંતાન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર 23/12/23ના રોજ લેવામાં આવનાર એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી લીધું હશે. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં. તો ઝડપથી શેર કરજો. થેન્ક યુ. આભાર.